હેલો એવરીવન, હેપી મંડે. કેમ છો બધા? હું છું ઉર્વિશા ભગત ફ્રોમ પેન્સિલ્વેનિયા યુએસએ. અને ફર્સ્ટ ઓફ ઓલ તો સોરી કે મેં તમને કીધું હતું કે મેં સેટરડે સન્ડે લાઈવ આવીશ, પણ સમહાવ વીકેન્ડ્સ તો હમણાં સમરના વીકેન્ડ્સ આવી ગયા છે, તો કંઈક ને કંઈક પ્લાન બની જ જાય છે, રાઈટ? એટલે હું આવી ના શકી. પણ અગેઇન આજે હું સેમ ટાઈમે મંડે ટુ નવા મંડે સાથે, નવી એનર્જી સાથે, નવા ટોપિક સાથે હું આજે ફરીથી તમને ઇન્સ્પાયર કરવા આવી છું. સો ટાઈમ ચેક 1:14 EST એન્ડ ડેટ છે 4th May, રાઈટ? સો તમારો અગેઇન તમારા બધાનો મંડે સ્ટાર્ટ થઈ ગયો હશે, જોબના મોડમાં આવી ગયા હશે. કેટલાય લોકોને ટેન્શન હશે સવારે ઉઠવાનું, જવાનું, રાઈટ? આ બધું ફ્રસ્ટ્રેસિંગ લાઈફ આપની મંડેથી સ્ટાર્ટ જ થઈ જાય છે. પણ ગાઈઝ, અમારું વીકેન્ડ અમારું વીકડેઝ એવા નથી હોતા. અમે લોકો લાઈક હમણાં બપોરના 1 વાગ્યા છે ને અમે કાઉચ પર, ચેર પર બેસીને ચીટચેટ કરી રહ્યા છે, રાઈટ? સો અમારા માટે આ ઓપોર્ચ્યુનિટી અમને અમારો આ ઓનલાઈન બિઝનેસ આપે છે, કે જે લાઈક અમને આટલી ફ્રીડમ આપે છે, આટલી શું કહેવાય, અમારી લાઈફ એન્જોય કરવાનો મોકો આપે છે, આટલી સરસ ઓપોર્ચ્યુનિટી આપે છે, જેનેથી અમે લોકો આ વસ્તુને એન્જોય કરી રહ્યા છે, રાઈટ? સો મારો વીકેન્ડ તો લાઈક અમે અમારા એક ફ્રેન્ડ હતા, જેમની અમે લોકોએ 40th બર્થડે ઉજવી. બહુ બિગ નથી, પણ લાઈક અમે લોકોએ સ્મોલ થોડું એન્જોય કર્યું, અને બધા ભેગા થાય એ બાને ભેગા થવાય, રાઈટ? સો એવી રીતે અમે અમારો વીકેન્ડ સ્પેન્ડ કર્યો. પ્લસ સમર છે તો અમે લોકો બધા ગેટ ટુગેધર કરીને સાથે થોડુંક રમ્યા, ગેમ્સને એન્જોય કર્યું ને બહુ મજા કરી. પણ આ બધું ઘણા લોકોને વીકેન્ડ્સમાં જ પોસિબલ છે, રાઈટ? બિકોઝ બધાને આપતા જેવી ઓપોર્ચ્યુનિટી નથી હોતી. ઘણા લોકોને જોબ હોય છે, તો સન્ડે તો લાઈક 6 વાગ્યાથી એ લોકોને એવું હોય કે હવે 2 કલાકમાં ઊંઘી જવાનું, આ છે તે છે. અમે તો હજી 11-12 વાગ્યા સુધી અમારો સન્ડે એન્જોય જ કરતા હોઈએ, રાઈટ? સો અમે આ બધી વસ્તુ અમારા બિઝનેસથી એન્જોય કરીએ છીએ. અમારી પ્રાઇવસી, અમારી પર્સનલ લાઈફ સાથે આ બિઝનેસ એટલો બધો ઘુલી મિલી જાય છે કે અમારે આના માટે કશું એડજસ્ટમેન્ટ કરવાની કે આના માટે કશો અલગ ટાઈમ કાઢવાની જરૂર નથી પડતી, રાઈટ? સો લેટ્સ ગો ટુ ટોપિક. કે અને યસ, આજે હું મારા નવા બિઝનેસ પાર્ટનર સાથે લાઈવ કરવા આવી છું, જેમની અમેઝિંગ જર્ની છે. જસ્ટ થોડાક ટાઈમ થયો છે, પણ એમને લોટ્સ ઓફ અચીવમેન્ટ મળ્યા છે, લોટ્સ ઓફ લાઈક નવી વસ્તુની લર્નિંગ ને શીખવા મળ્યું છે. એ બી એમનો એક્સપિરિયન્સ શેર કરશે. પણ બિફોર મેં આ ટોપિક વિશે થોડીક વાત કરવા માંગુ તો સ્કેપ્ટિકલ હોવું સ્માર્ટ છે, પણ સ્ટક રહી જવું એ સ્માર્ટ નથી, રાઈટ? ઘણા લોકો આપણને કહેતા હોય છે, ઘણા લોકોના માઇન્ડમાં એવું ચાલતું હોય છે કે આ ઓનલાઈન બિઝનેસ એટલે લાઈક રિયલ છે કે સ્કેમ છે. આપને બી ઘણી વાર ક્વેશ્ચન્સ પૂછ્યા હશે આવા, રાઈટ? મેં બી જ્યારે આ બિઝનેસની શરૂઆત કરી, મેં મારા મેન્ટરને લાઈક બરાબર થોડી વારે મને જે ક્વેશ્ચન યાદ આવે ને એ ક્વેશ્ચન લઈને હું બોધર કરતી હતી. પણ સ્માર્ટ લોકો જ ક્વેશ્ચન પૂછે છે. સ્માર્ટ લોકો પાસે જ આ ચોઈસ હોય છે ક્વેશ્ચન પૂછવાની, કે એ લોકો પોતાના ફ્યુચર ને પોતાના ગ્રોથ માટે વિચારતા હોય છે, રાઈટ? સો સાચું કહું તો આ સવાલ ઓલમોસ્ટ આપને ઘણી બધી વાર પૂછ્યા હશે કે આ રિયલ છે કે સ્કેમ છે, રાઈટ? પણ અને આપણે ઘણી બધી જગ્યાએ કન્ફ્યુઝ થયા છે કે આ શું હશે, કેવું હશે. તો આ બધા ક્વેશ્ચન્સના આન્સર તમને આ લાઈવમાં મળશે. સો તમે લાઈવ એન્ડ સુધી જોશો તો તમને વધારે તમારું કન્ફ્યુઝન ક્લિયર થશે. અને તમને કોઈ બી ક્વેશ્ચન હોય, આન્સર હોય તો ઝડપથી તમે અમારા કમેન્ટમાં લખો, અને ક્યાંથી અમારું લાઈવ જોઈ રહ્યા છો તે બી અમને કમેન્ટમાં લખો, જેથી અમને વધારે ઇન્સ્પાયર મળે, રાઈટ? સો ક્યુરિયોસિટી શું હોઈ શકે કે તમે જો એટ ધ એન્ડ સુધી જોતા રહેશો તો તમને લાઈક ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ થશે કે આ ઓપોર્ચ્યુનિટી રિયલ છે કે ફેક છે. આ વચ્ચેનો ડિફરન્સ શું છે તે ખબર પડશે, રાઈટ? બિકોઝ અમે ઓરિજિનલ પીપલ છે. અમે લોકો લાઈક કોઈ એવા ટીપટોપ થઈને કોઈ એઆઈ યુઝ કરીને અમે એમના બોલવા નથી આવ્યા, રાઈટ? અમે કોઈ એવું અલગથી લાઈક બિઝનેસ અટાયરમાં કે એવું કોઈ જ અમે આવ્યા નથી, કે અમારે કોઈ સ્ક્રિપ્ટ રેડી કરીને નથી આવ્યા અમે લોકો કે અમારે શું બોલવાનું છે, રાઈટ?
પણ યસ, આ રિયલ પીપલ છે, તો તમે રિયલ પીપલના એક્સપિરિયન્સ જોઈને તમારો ટ્રસ્ટ તમને એક જ વાતમાં એક વસ્તુ તો ક્લિયર થઈ જાય કે યસ, આ બિઝનેસ રિયલ છે, આ કોઈ સ્કેમ નથી, બિકોઝ રિયલ પીપલ કરી રહ્યા છે, રાઈટ? સો યસ. હવે રિયલ વાત એ હોઈ શકે કે આજે શું થાય છે, ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ ખોલે એટલે આપણને ઘણી બધી વસ્તુઓ બતાવતા હોય છે. કોઈ પ્રોડક્ટ સેલિંગની લાઈક બતાવીને આપણને સેલ કરતા હોય છે. ટિકટોક પર જોતા હશો ઘણા બધા લોકો ઇયરિંગ્સથી લઈને નેકલેસથી લઈને ઘણું બધું એવું તમને બતાવીને સેલ કરતા હોય છે, રાઈટ? ઘણા લોકો લક્ઝરી લાઈફસ્ટાઈલ બતાવતા હોય છે કે તમે અમે લોકો આવી રીતે એન્જોય કરતા હોઈએ છીએ, આ છે તે છે, વધારે અર્ન કરી શકો. પણ આ બધું આપણને નેચરલી આપણા માઇન્ડમાં આવે કે શું આ બધું સાચું હશે કે ખાલી દેખાડે છે? પણ ઓનેસ્ટલી આ બધી જ વસ્તુ સાચી નથી હોતી. ઘણા લોકો ખાલી હાઇપ ક્રિએટ કરે છે, આપણને બતાવે છે કે તમે લાઈક બહુ જલ્દીથી મની અર્ન કરી શકશો ને એવું. પણ એકચ્યુઅલમાં આ સિસ્ટમ એટલું શું કહેવાય, એટલું સ્ટ્રોંગ નથી હોતું કે તમને લાઈક આજે જોઈન કર્યું ને કાલે તમને લાઈક મની અર્ન કરતા આવે, રાઈટ? એટલે આપણને ડાઉટ આવે, આપણને શું કહેવાય કે થોડું કન્ફ્યુઝન થવું એ નોર્મલ છે. અને હું તો કહું છું કે સ્કેપ્ટિકલ હોવું વેરી નોર્મલ અને હોવું જ જોઈએ. ત્યારે જ આપણે આપના ફ્યુચર વિશે સાચું ડિસિઝન લઈ શકીએ. અધરવાઇઝ આપણે જો ખાલી એમને એમ કોઈ વસ્તુ ચાલુ કરી દઈએ તો એ આપણા માટે શું કહેવાય, ઘણીવાર ખોટું ડિસિઝન બી હોઈ શકે છે, રાઈટ? પણ અને સ્કેપ્ટિકલ લોકો વધારે સ્માર્ટ કેમ હોય છે? બિકોઝ એ લોકો ક્વેશ્ચન પૂછે છે, રિસર્ચ કરે છે, બ્લાઇન્ડલી ટ્રસ્ટ નથી કરતા એકની એક વસ્તુ પર. જેના લીધે એ લોકો અમુક સ્કેમથી બચી શકે છે, અમુક ફ્રોડ જે થતા હોય છે એનાથી બચી શકે છે. અમે બી જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, મેં કીધું એવું કે મેં બહુ જ ક્વેશ્ચન પૂછ્યા હતા અને આ બિઝનેસ શું છે, કેવી રીતે છે, બધું જ રન કર્યું હતું, રાઈટ? પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે જ્યારે આપણે સ્કેપ્ટિકલ માઇન્ડસેટ સાથે આપણું ઓવર ગભરાય. થિંકિંગમાં કન્વર્ટ થઈ જઈએ, રાઈટ? આપણે એમાં ને એમાં જ સ્કેપ્ટિકલ હોવાની સાથે આપણે લાઈક એવું થિંક કરતા રહીએ કે હવે શું થશે, ઓવર થિંકિંગ થઈ જઈએ, રાઈટ? તો ઓવર થિંકિંગમાંથી આપણે ક્યારેય બહાર ના નીકળીએ. ત્યાર પછી આપણે ઓવર થિંક કરીએ ને એટલે આપણે રિસર્ચ કરવાનું કહે તો રિસર્ચ કરતા જ રહીએ, વિડીયો જોવાનું કહે તો વિડીયો જોતા જ રહીએ, અમુક આઈડિયાઝ લેતા જ રહીએ, પણ એની પાછળ કોઈ એક્શન ના લઈએ, આપણે આગળ કશું ઇમ્પ્લિમેન્ટ ના કરીએ, રાઈટ? ના કોઈ અમે એમના કહીએ કે તમે અમારો વેબિનાર જુઓ, તો વેબિનાર જોયા પછી તમે એટલા ઇન્ટરેસ્ટેડ હોય, તમે એટલા તમારા ફ્યુચરને લઈને હોય, તો તમે સામેથી અમને કહી શકો કે વોટ્સ ધ નેક્સ્ટ સ્ટેપ, કે આ શું કહેવા માંગે છે અમને ખબર નથી પડતી, કે ગમે તે. પણ અમે જ્યારે તમને પૂછીએ ત્યારે તમે આન્સર આપો, દેટ મીન્સ કે તમે ખાલી બસ તમારી ઓવર થિંકિંગમાં ફસાઈ ગયા છો, રાઈટ? તમે કોઈ એક્શન નથી લેતા. સો લેટ મી ઓનેસ્ટ વિથ યુ કે સ્ટક રહેવું એ રોંગ ડિસિઝન કરતાં પણ વધારે ડેન્જરસ છે. કારણ કે આપણે કશી જગ્યાએ સ્ટક થઈ જઈએ એટલે અમુક વાર કેવું કે રોંગ ડિસિઝન લઈ લઈએ, અને ઘણીવાર એમાંથી બી એક્સપિરિયન્સ આવે છે આપણને કે સ્ટક રહેવાથી આપણને કશું ગેઇન નથી થતું, રાઈટ? અમારા બિઝનેસ સાથે હું આ વસ્તુને કનેક્ટ કરીને કહું તો જ્યારે મેં આ ડિજિટલ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, મેં બી સ્કેપ્ટિકલ હતી. મને બી એવું હતું કે આ રિયલ હશે કે ફેક હશે, પણ મેં બ્લાઇન્ડલી જમ્પ નહોતો કર્યો. મેં પૂછ્યું હતું, મેં કશી વસ્તુને ઇગ્નોર નથી કરી. મને મારા મેન્ટરે જે વસ્તુ ગાઈડ કીધું, ઓકે તું આ ફોલો કર, તું આ જો, પેલું જો, મેં દરેક વસ્તુ બેક એન્ડ બધું ચેક જ કરતી હતી. મારા મેન્ટર સાથે ફૂલ્લી કનેક્ટેડ રહેતી હતી, સિસ્ટમને સમજી. અને પછી મને રિયલાઇઝ થયું કે આ કોઈ લાઈક ક્વિક મનીની સ્કીમ નથી, આ રિયલી લાઈક મારું ફ્યુચર, મારો ગ્રોથ બનાવવાની વસ્તુ છે. અને આખું બિઝનેસ મોડલ સ્ટ્રક્ચર કરેલું છે. તો એમાં લાઈક કોઈ એવું મારે પ્રોડક્ટ સેલિંગ કે કોઈને બગ નથી કરવાના, ફેમિલી ફ્રેન્ડ્સને લાઈક મારે કહેવાનું નથી કે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો, કોઈ હેવી લિફ્ટિંગ નથી કરવાનું, અને બધી વસ્તુની સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ મળે છે, મને મેન્ટરશિપ મળે છે, આ બધી વસ્તુ મને અવેલેબલ છે. પણ ડિફરન્સ શું છે કે સ્કેમ હોય એમાં શું કરે, તમને બતાવે અમુક વસ્તુની કે આ કરી લો, આ થઈ જશે, શોર્ટકટ બતાવે, ક્લેરિટી ના હોય પણ શોર્ટકટ બતાવે. જ્યારે રિયલ બિઝનેસ, રિયલ વસ્તુમાં શું હોય કે તમને તમારી સ્કિલ બિલ્ડ કરાવે, તમને લર્ન કરાવે કે પહેલાં તમે આ લર્ન કરો, એનાથી તમારી સ્કિલ ડેવલપ કરો અને પછી તમે એના પર એક્શન લો, રાઈટ? સિસ્ટમને ફોલો કરવાની છે, આપને અમુક પેશન્સ રાખવાનું છે કે કાલે ને કાલે આપણને મની નથી મળવાના.
કન્સિસ્ટન્સી શીખવાડે છે કે તમે રોજે રોજ આટલું આટલું તમારું ઇનપુટ આપતા રહો. જે 10% અમારે આપવાના છે, 90% અમારી સિસ્ટમ કામ કરે છે, 10% અમારે કામ કરવાનું છે, પણ એ 10%માં અમે લોકો 100% અમારે આપીએ છીએ. બિકોઝ 10% એટલે ડઝન્ટ મીન કે કે ખાલી લેપટોપ ચાલુ કરીને અમે લોકો એ બંધ કરી દીધું. એમાં જે વસ્તુ આપને ફોલો કરવાની હોય, જે અમે લોકો ડેઇલી પોસ્ટિંગ, આવી રીતે લાઈવ અમે આટલા ટાઈમે આવીને તમારી સાથે લાઈવ કરીએ છીએ, તો એ બધી વસ્તુની કન્સિસ્ટન્સી આ બિઝનેસ શીખવાડે છે. આ બિઝનેસ એક ડિસિપ્લિન શીખવાડે છે કે ઓકે તમારે આ વસ્તુ ફોલો કરવાની છે. તો ગાઈઝ, તમે હજુ બી વિચારી રહ્યા છો કે સ્ટાર્ટ કરું કે ના કરું, તો સિમ્પલ રૂલ ફોલો કરો. બી સ્કેપ્ટિકલ ઇનફ ફોર આસ્ક ક્વેશ્ચન બટ નોટ બ્રેવ ઇનફ ફોર ટેક એક્શન, રાઈટ? સો હું એટલું જ કહીશ કે સ્કેપ્ટિકલ રહો, પણ સાથે ક્વેશ્ચન પૂછો અને ઓવર થિંકિંગમાં સ્ટક ના થઈ જાય. ડાઉટ હોવો ઓકે છે, બટ લાઈક ફિયર હોવો બી ઓકે છે, પણ સેમ પ્લેસ પર વર્ષો સુધી એકને એક જગ્યાએ રહેવું, આજથી આજ જ્યાં છો ત્યાં 3 વર્ષ પછી બી એની જગ્યાએ રહેવું, એ ઓકે નથી. એ આપનો ગ્રોથ નથી, એ આપનો સિક્યોર ફ્યુચર નથી. કારણ કે રિયાલિટી સિમ્પલ છે. ઇફ યુ ડોન્ટ ફેલ બિકોઝ યુ ટ્રાય, બટ ઇફ યુ ફેલ બિકોઝ યુ નેવર સ્ટાર્ટ, ધેન તમને બહુ એવું લાગશે કે કાશ મેં એકવાર ટ્રાય કર્યું હોત, કે કાશ મેં એકવાર આને ચેક કરી લીધું હોત, આની પાછળ શું છે, કેવી રીતે આ બિઝનેસ રન થાય છે, એ ચેક કરી લીધું હોત, તો આજે હું ક્યાં ને ક્યાં હોત. આ જ વસ્તુઓ મને 1 વર્ષ પહેલાં હતી. બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી બી એવું બધું થતું હતું કે આજે ક્વિટ કરી દો, કાલે ક્વિટ કરી દો, પણ આમાં ક્વિટ જેવું કશું આવતું જ નથી. આ એક અમારી લાઈક ઓનલાઈન દુકાન જેવું છે કે રોજ સવારે ખોલવાની, અમારે અમારું આ બધું પોસ્ટિંગ છે, અમારે લાઈવ છે, આ બધું કરવાનું અને પછી બંધ કરી દેવાનું. પણ એનો મતલબ એ નથી કે અમારે અહીંયા આગળ દુકાનમાં બેસીને પ્રોડક્ટ વેચવાની હોય છે, કે અમારે કોઈ લોકેશનની જરૂર પડે છે, ના. સો આ વસ્તુ, આ ડિજિટલ જમાનામાં આ વસ્તુ ગ્રેબ કરવાની બહુ જરૂરી છે. લેટ્સ નોટ સ્ટક, લેટ્સ કનેક્ટ એન્ડ લેટ્સ ડુ સ્માર્ટ થિંગ્સ. ઓકે, તો મારા પોઈન્ટ ઓફ વ્યૂ સ્કેપ્ટિકલ હોવું અને સ્માર્ટ હોવું, એ બધા પર મારો પોઈન્ટ ઓફ વ્યૂ આ હતો. અને હવે જોઈએ કે પૂનમ બહેનને કેવી રીતે આ બિઝનેસ અફેક્ટ કરી જાય છે, અને કેવી રીતે આ ટોપિક એમને રિયલ લાગે છે કે ના સ્ટક રહેવું આપને સ્માર્ટ ડિસિઝન નથી. ઓવર ટુ યુ, પૂનમ. હેલો એવરીવન. આજે હું ફર્સ્ટ ટાઈમ ઉર્વિશાની સાથે હું લાઈવ આવી છું. પહેલાં મારું ઇન્ટ્રોડક્શન આપું કે માય સેલ્ફ પૂનમ દલવાડી, અને હું ટોરન્ટો કેનેડામાં રહી છું, અને હું 2 કિડ્સની મોમ છું. સો જે ઉર્વિશાએ વાત કરી કે બિંગ અ સ્કેપ્ટિકલ, એ લાઈક બટ ઓબ્વિયસ કે દરેકનું માઇન્ડ સ્કેપ્ટિકલ હોય જ્યારે કંઈ પણ નવી શરૂઆત કરવી હોય. મારું પણ હતું. અને મેં જ્યારે આ બિઝનેસ જર્ની સ્ટાર્ટ કરીને ઉર્વિશા, તો સાચું કહું તો લાઈક હું એ જે સિચ્યુએશનમાં હતી કે મારા હસબન્ડ ઓનલી હી ઇઝ ઓનલી વર્કિંગ, રાઈટ? સો બધું નોર્મલ જ ચાલે, લાઈક એવું નહીં કે વી કેનોટ રીચ આઉટ, બધી વસ્તુને આપણે એ નથી કરી શકતા. બટ થિંગ ઇઝ કે એક સર્ટેન ટાઈમ આવે ને ત્યારે જ્યારે કિડ્સ ડિમાન્ડ કરે કે મમ્મા આઈ વોન્ટ ટુ ડુ દેટ, આઈ વોન્ટ ટુ ડુ ધીસ, અને એ વખતે જ્યારે આપણે ફાઇનાન્શિયલ કન્ડિશનના કારણે જ્યારે આપણે અટકી જઈએ ને, દેટ હર્ટ્સ વેરી બેડલી. યસ, સો દેટ્સ વાય લાઈક મને જ્યારે હું મારા આ ફેઝમાં હતી ને, કારણ કે મને એઝ આઈ નો કે અમારા જેવી ઘણી બધી મોમ્સ હશે જે સ્ટે એટ હોમ મોમ છે, રાઈટ? 9 to 5 બી જોબ કરતી મોમ્સ છે કે જેની પાસે આ સિચ્યુએશન તો ઓલમોસ્ટ આવતી હોય છે કે ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ, કિડની રિસ્પોન્સિબિલિટીઝ, અને બધું જ રૂટીન આપણું ચાલતું હોય છે. પણ જેમ જેમ ડે બાય ડે આપણા કિડ્સ જ્યારે ગ્રો થતા હોય છે ને, તો એમના ગ્રોઈંગ પીરિયડની સાથે સાથે એ લોકોનું લર્નિંગ, એ લોકોનું ક્યુરિયોસિટી, એ લોકોનું લાઈક ચોઇસ ઓફ થિંગ્સ, અને એ બધું વધતું જતું હોય છે. અને સ્પેશિયલી આપણે એઝ અ પેરેન્ટ, આપણે કિડ્સના એજ્યુકેશન માટે છે ને, આપણે બહુ જ કન્સર્ન હોઈએ કે મારા કિડ્સને આ ફિલ્ડમાં, એને આ વસ્તુમાં ચોઈસ છે, તો એને એ વસ્તુ મળવી જોઈએ અને પ્રોવાઈડ થવું જોઈએ, સો દેટ એ વધારે ગ્રો કરી શકે, રાઈટ? ત્યારે મારી સામે આ સિચ્યુએશન આવી ને, ત્યારે મને એટલું બેડ ફીલ થતું ને કે હું એક સ્ટે એટ હોમ મોમ છું, સો આઈ શુડ સ્ટાર્ટ સમથિંગ ન્યૂ, કે જેના કારણે હું મારા કિડ્સને છે ને કંઈક એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ માટે થઈને, કે એના માટે થઈને આજે હું જો સ્ટક થઈ જાઉં છું જ્યાં,
કે મારે વિચાર કરવો પડે છે કે ઓકે મંથલી મારે સર્ટેન ડોલર્સ પે કરવા પડશે એની આ એક્ટિવિટીઝ માટે, રાઈટ? મારું સેકન્ડ કિડ છે, તો હવે એ જ્યારે સ્કૂલ સ્ટાર્ટ થયું છે, વેન હી સ્ટાર્ટેડ ડિમાન્ડિંગ, તો એ કહેશે કે મમ્મા મારે આ કરતું, મારે એ બધું જ લાઈક માઇન્ડમાં, બેક ઓફ માઇન્ડમાં બધી જ વસ્તુ ચાલે. તો દેટ થિંગ્સ ગિવ્સ મી લોટ્સ ઓફ સ્ટ્રેસ. અને એ સ્ટ્રેસના કારણે મને છે ને લાઈક રાત્રે ઊંઘ નહીં આવે, સાચે કહું તો. પછી અને એટ ધ સેમ ટાઈમ લાઈક આઈ વોઝ અપ્લાઇંગ ફોર જોબ એઝ વેલ, સો દેટ કે ચલો પાર્ટ ટાઈમ કંઈક સ્ટાર્ટઅપ કરી લઈએ આપણે, તો આપણને હસબન્ડને પણ એ ફાઇનાન્શિયલ સપોર્ટ મળી રહે, અને આપણા કિડ્સને લઈને જે ડિઝાયર્સ છે, રાઈટ, તો એ પણ આપણે ફૂલફિલ કરી શકીએ. અને ઓલ્સો આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ફોર માય સેલ્ફ એઝ વેલ, બિકોઝ મને એવું લાગતું ઓલવેઝ કે હું એક ખાલી મોમ અને હાઉસવાઈફ થઈને જ બનીને જ રહી ગઈ છું. સો આઈ શુડ ડુ સમથિંગ ફોર માય સેલ્ફ. એટલે મને એ ઓલવેઝ લાઈક પોક કરે એ વસ્તુ. તો હું જોબ અપ્લાય કરતી, બધું જ કરતી, બટ એઝ વી નો કે આજના જમાના આપણે બધા જ સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા હોય છે. જેવા આપણે ફ્રી થઈએ ને તો સોશિયલ મીડિયા પર સ્ક્રોલિંગ કરવું, એ મેં પણ કરતી હતી, રાઈટ? અને એવા જ ટાઈમે મને જ્યારે આ ડિજિટલ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી દેખાય ને, તો હું એટલીસ્ટ ક્યુરિયસ થઈ કે વોટ ઇઝ ધીસ. અને મેં બહુ બધા લોકોને જોયા, અને સ્પેશિયલી આપણી ગુજરાતી કમ્યુનિટી આટલી બધી સ્ટ્રોંગ આ બિઝનેસમાં છે, દેટ ઇઝ સરપ્રાઇઝિંગ મી કે રિયલી કે અને પછી તો પણ અગેન એઆઈનો જમાનો છે, એટલે આપણને ક્વેશ્ચન પણ થાય કે એઆઈ છે તો આ બધા વિડીયોઝ બી જોઈ રહ્યા છે, ખરેખર રિયલ હશે કે નહીં, રાઈટ? ક્વેશ્ચન્સ આવે, ડાઉટ્સ આવે. પણ સ્ટીલ મેં એ ડાઉટ સાથે પણ મેં સ્ટેપ લીધું, બિકોઝ આઈ વોન્ટ ટુ નો, આઈ એમ ક્યુરિયસ અબાઉટ ધીસ બિઝનેસ, કે છે શું કે જે બધા જ લોકો કહીને, સ્પેશિયલી મોમ્સ જે હું જોઈ, મેં જેટલા જોયા બધા મારા જેવી મોમ્સ મેં બહુ જ જોઈ આ બિઝનેસમાં. એટલે મેં આ બિઝનેસમાં મને એન્ટર થવાનું મન થયું. અને જ્યારે હું એન્ટર થઈ ને, ત્યારે ઓબ્વિયસલી મારું માઇન્ડ સોલિડ સ્કેપ્ટિકલ હતું. અને મારા મેન્ટરનું પછી મારા મેન્ટરે બધું ગાઈડન્સ કર્યું કે શું હોય છે, કેવી રીતે વર્ક કરતું હોય છે. બધા જ્યારે મેં વેબિનાર પણ જોયો, તો મને બેઝિક વિડીયોઝ જે એના જે છે રિગાર્ડિંગ બિઝનેસ, કે એ શું છે એ બધું પણ જોયું. છતાં પણ હું સ્કેપ્ટિકલ હતી. મેં પણ બહુ જ બધું સર્ચ અરાઉન્ડ કર્યું છે કે ઓકે હું સ્ટેપ લઈશ તો હું ક્યાંક ખોટી જગ્યાએ ફસાઈ તો નહીં છું ને, રાઈટ? બિકોઝ ઓબ્વિયસલી એઝ અ હ્યુમન નેચર આપણે ફર્સ્ટ ટાઈમ કોઈને એકદમ ટ્રસ્ટ ના કરી શકીએ, રાઈટ? અને એ પણ ઓનલાઈન બિઝનેસ હોય ને, એટલે આપણને બહુ જ બધા ક્વેશ્ચન આવે. આપણું માઇન્ડ સ્કેપ્ટિકલ લેવલ આપણું છે ને ઇન્ક્રીઝ થતું જાય, રાઈટ? એ તરત જ આપણને સેટિસ્ફેક્ટરી ના મળે. પણ જ્યારે મેં પણ બધું જ ચેક કર્યું, બધું સર્ચ અરાઉન્ડ કર્યું, એન્ડ માય હસબન્ડ ઓલ્સો, હી ઇઝ ઓલ્સો સપોર્ટિંગ મી, એન્ડ હી સેડ ઓકે ઇટ સીમ્સ ગુડ, કે બધું ઓકે જ લાગે છે. અને મેઇન પોઈન્ટ એ કે ગવર્મેન્ટ અપ્રુવડ બિઝનેસ છે ને, લીગલ છે, લેજિટિમેટ છે. આ વસ્તુએ એક સ્ટ્રોંગ ગ્રીપ આપી કે હા, જો અગર ગવર્મેન્ટ અપ્રૂવ કરતી હોય આ બિઝનેસને, રાઈટ, તો દેન ડોન્ટ બી સો સ્કેપ્ટિકલ, જસ્ટ ગો હેડ લાઈક દેટ ઓનલી. એટલે પછી મેં સ્ટેપ લીધું, રાઈટ? અને આઈ કેન સી અરાઉન્ડ મી એઝ વેલ, કે ઘણા બધા મારા ફ્રેન્ડ્સ લોકો છે, એ લોકોનું માઇન્ડ બી સ્કેપ્ટિકલ હોય, દે આર આસ્કિંગ મી, રાઈટ? મને બધું જ પૂછે, બટ સ્ટીલ એ લોકોના સ્કેપ્ટિકલ માઇન્ડના કારણે એ લોકો સ્ટેપ નથી લેતા હોતા. પણ આજે મને જોઈ રહ્યા છે કે હું સ્ટેપ બાય સ્ટેપ શું બિલ્ડ કરી રહી છું, રાઈટ? મને આ ડિજિટલ જર્ની સ્ટાર્ટ કર્યા પછી મને એટલું ફીલ થયું કે હું કરેક્ટ પાથ પર છું. જે હું હું છું આમ એક્સ્ટ્રોવર્ટ, પણ ઇન્ટરનલી થોડી ઇન્ટ્રોવર્ટ એ રીતે કે સોશિયલ મીડિયા પર આવવું, પરફોર્મ કરવું, આ બધું લાઈક એક દિવસ કરેલું નથી. પણ આ બિઝનેસે એક લાઈક મારી મને પોલિશ કરી. લાઈક આપણે જેમ એક હીરા જે ઘડતો હોય, એ શું કરે? ખાલી એક કાચા પથ્થરને ઘડીને એને હીરો બનાવે, રાઈટ? સો આ બિઝનેસ એ વસ્તુ કરે છે કે તમને છે ને ઘડી ઘડીને હીરા જેવા બનાવે છે, અને જ્યારે હીરો ચમકે ને, ત્યારે આખી દુનિયા જોવે, રાઈટ? તો આમાં એવું છે કે જ્યારે આજે હું મારી સેલ્ફને શાઇન કરતી જોઉં છું, ગ્રો કરતી જોઉં છું ને, ત્યારે મને એમ થાય છે કે ના, હું એક કરેક્ટ પાથ પર છું. આઈ એમ ગ્રોઈંગ નાઉ, સક્સેસફુલી આ બિઝનેસ રન કરીએ છીએ. અને અમે અમારા ફ્લેક્સિબલ ટાઈમમાં અમે આ બિઝનેસ કરતા હોઈએ છીએ. લાઈક એવું નહીં કે ક્લોક ઇન ક્લોક આઉટ કર્યું 9 to 5 ની જોબની જેમ, કે સવારે વહેલા ઉઠીને. મારી ડ્યુટી એ જ છે, સેમ ડ્યુટી છે, કંઈ બદલાયું નથી. પણ એડિશનલી એક વસ્તુ એવી એડ થઈ છે કે જેના કારણે હું મારી સેલ્ફને વધારે ઇમ્પ્રૂવ કરી રહી છું.
અને બેક ઓફ માઇન્ડમાં એક વસ્તુ એક સ્ટેજ ક્રિએટ થઈ ગયું કે નાવ માય કિડ્સ ફ્યુચર બીકમ સેફ, કે હવે એ લોકો માટે છે ને મારે અટકવું નહીં પડે. તો મને એક પોસિબિલિટી જે કહેવાય ને, સ્ટ્રોંગ પોસિબિલિટી, એ આ બિઝનેસ થ્રુ મળી કે યસ, આ બહુ જ કરેક્ટ પાથ છે ડિજિટલ બિઝનેસનો, જેમાં અમારા જેવી મોમ્સ, 9 to 5 વર્ક કરતી મોમ્સ અને બધા જ લોકો, નોટ ઇવન મોમ્સ, આ બિઝનેસમાં બહુ બધા મેન્સ પણ છે કે જે એઝ અ સાઇડ હસલ આ બિઝનેસ શરૂ કરી રહ્યા છે. અગેન વિથ ધ સ્કેપ્ટિકલ માઇન્ડ, બીકોઝ યુઝ્યુઅલી વી કેન સી કે હસબન્ડ બી વધારે સ્કેપ્ટિકલ હોય છે, રાઈટ? કારણ કે એ લોકોને લાગતું હોય છે કે હવે અરે આ બધું ઓનલાઈન છે તો ઓબ્વિયસલી દરેક લોકો અત્યારે પૈસા બધાને જ કમાવા હોય છે, એટલે શોર્ટકટ બી ઘણા લોકો અપનાવતા હોય છે, રાઈટ? યસ. કે આ તમે આમાં આ ઓફરમાં આ કરો તો તમને આ મળશે, આ મળશે, તે મળશે, એન્ડ વન્સ યુ ક્લિક ઇટ ઓન એન્ડ દેન યુ ગોન. પણ આ બિઝનેસમાં એવું નથી. વન્સ યુ ક્લિક ઇન, દેન યુ ગેટ મોર, લાઈક ધેટ ઓનલી. સો સ્કેપ્ટિકલ હોવ ઇટ્સ નોર્મલ થિંગ, પણ એ સ્કેપ્ટિકલ માઇન્ડના કારણે તમે સ્ટક ના થઈ જાઓ. દેટ ઇઝ વોટ વી આર ટેલિંગ યુ, કે અમારી જે પણ ઓડિયન્સ તમે આજે અમને જે જોઈ રહ્યા છો ને, તો તમને એવું લાગતું હશે કે અમે આ ડિજિટલ બિઝનેસ વિશે આટલું બધું ડિસ્કસ કરીએ છીએ, અમે એ કરીએ છીએ, તો શેના માટે? નોટ ફોર લાઈક વી કેન સી કે અત્યારનો જે સમય છે એ બહુ જ થોડો હાર્ડ થઈ રહ્યો છે, રાઈટ? ડે બાય ડે મોંઘવારી બધું વધી રહ્યું છે, આપણે બિલ પેઝ કરવાની બધું છે ને, એવરી ડે આ બધા સ્ટ્રેસ વધતા જતા હોય છે. સો યસ. આ ડિજિટલ બિઝનેસ તમને એક એટલું પીસ આપે છે દિમાગમાં, એઝ અ સાઈડ હસલ બી જે લોકોએ સ્ટાર્ટ કર્યું છે એ લોકો બધા વી કેન સી કે નાવ દે આર નોટ ડુઈંગ ધેર ઓરિજિનલ એકચ્યુઅલ જોબ. એ લોકોએ આ બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી એમની જોબ પણ ક્વિટ કરી છે. વાય? કારણ કે આ બિઝનેસથી એમને જે જોઈતું હતું એ પ્રમાણે એમના ડિઝાયર અર્ન કરી રહ્યા છે. એમના જે પણ ફૂલફિલમેન્ટ છે એ બધું જ આ બિઝનેસ થકી પૂરું થઈ રહ્યું છે. એ લોકો વધારે બાળકો સાથે સમય પણ વિતાવી રહ્યા છે, જે અમે તો કરી જ રહ્યા છીએ. બટ અમારી સાથે જોડાયેલા જેટલા પણ બિઝનેસ પાર્ટનર છે એ બધા જ લોકો આવી જ રીતે એમની બિઝનેસ જર્ની શરૂ કરી. બધાના વાય ડિફરન્ટ હોય છે, રીઝન ડિફરન્ટ હોય છે, પણ એ લોકો આગળ ત્યારે જ વધ્યા કે એ લોકોએ ક્વેશ્ચન કર્યો, ક્વેશ્ચન કરીને સમજ્યા અને આગળ એક સ્ટેપ લીધું. એટલે એકને એક જગ્યાએ અટકીને નથી રહ્યા, કારણ કે અટકી રહેવાથી ગ્રોથ કોઈ જગ્યાએ નથી થતો હોતો. યસ. તમે કોઈ પણ જગ્યા હોય, કે તમે ઇવન તમારી જોબમાં પણ તમે જો તમારા પર્ટિક્યુલર કામથી વધીને તમે કંઈક નવું નહીં તમે પરફોર્મન્સ બતાવો ને, તો ત્યાં પણ તમે નહીં ગ્રોથ કરી શકો. એટલે એ આપણું સ્કેપ્ટિકલ માઇન્ડમાંથી બહાર આવીને આપણા ગ્રોથ માઇન્ડને પણ બિલ્ડઅપ કરવું પડતું હોય છે. અને દરેક વસ્તુ માં સ્ટેપ લીધા વગર તો તમે આગળ કંઈ નવું મેળવી પણ નથી શકતા હોતા. એટલે હંમેશા જો તમારી લાઈફમાં સક્સેસ જોઈતી હોય અને કંઈક નવું બિલ્ડ કરવા માંગતા હો, તો તમે અમારી સાથે કનેક્ટ થાઓ. તમે આ બિઝનેસનો વેબિનાર જુઓ. અમારી સ્ક્રીન પર અમારા નામ અને ઈમેલ આઈડી પણ આપેલા છે. સો ઇફ યુ થિંક કે અમે ફેક હોય, તો ફેક નથી. અમે લોકો રિયલ પીપલ છીએ. અમે અમારી રૂટીન લાઈફ સાથે યુ કેન સી કે હું મારા અત્યારે ક્લોધિંગ ફોલ્ડ કરી રહી છું. સો વી આર રિયલ પીપલ. સો તમારો જો વિચાર અમને પણ આવતો હતો, અને પણ એ વિચારને અમે કમ આઉટ કરીને આજે સ્ટેપ ઇન કર્યું ને, ત્યારે અમે અત્યારે આ લેવલ પર છીએ. અમે અમારી સક્સેસ જર્ની અમે પોતે ફીલ કરી રહ્યા છે. આજે ફેમિલી અને બાળકોની સાથે આજે જ્યારે મારા કિડ્સ ને મારી ડોટર, સ્પેશિયલી મારી ડોટર ઓલવેઝ મને કે મમ્મા નાવ યુ આર ગેટિંગ વોટ યુ વોન્ટ, રાઈટ? સો દેટ સ્માઇલ, દેટ હેપીનેસ, હું એના ચહેરા પર પણ જોઈ શકું છું, રાઈટ? કે હા, ધીસ ઇઝ આઈ વોન્ટ. હું જે ઈચ્છતી હતી, રાઈટ? કે અંદરથી અંદર અ, જે હર્ટ થતું હતું ને, જે વાતને લઈને, એ હવે ઘટી ગયું. કારણ કે દરેકની લાઈફમાં દરેકની લાઈફ જર્ની ડિફરન્ટ ડિફરન્ટ હોય છે. દરેકના વાય પણ ડિફરન્ટ હોય છે, રાઈટ? બિઝનેસમાં આવવાના. પણ આયા પછી જર્ની બહુ સારી હોય છે. કે વન ઇઝ ધેટ કે દરેક વસ્તુ, દરેક તમારા સ્ટેપ, તમારા કામ, તમારી પોઝિટિવ માઇન્ડ અને કન્સિસ્ટન્સીથી જ તમે ગ્રો કરી શકતા હો છો. તો જ્યારે તમે નાનું બેબી સ્ટેપ લો,
બેબી સ્ટેપ લઈને પછી તમે ધીમે ધીમે જેમ નાનું બાળક કેવું કે એકવાર પગલું માંડે ને પછી એમ કરતા કરતા પગલું માંડતા પછી ચાલતા શીખે, રાઈટ? પણ પછી એ એક પગલું આપણે લઈને પછી તમે એવું જ વિચારી રાખો કે અ, અરે હું કર્યું તો છે, પણ હું કરી શકીશ કે નહીં કરી શકું, મને આવડશે કે નહીં, એ વિચારો કર્યા કરતા તમે જો શીખવાની ધગશ રાખશો તો આ બિઝનેસ તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ વિડીયો બેઝ ટ્રેનિંગ પ્રોવાઈડ કરતો છે, જેના થકી તમે બધી જ ડિજિટલ જે પણ સ્કિલ પ્રોવાઈડ કરવામાં આવે છે બધું જ તમે શીખી શકો છો. કારણ કે અહીંયા કોઈ એવું વ્યક્તિ 100% નથી કે જેને કમ્પ્લીટલી 100% સોશિયલ મીડિયા રન કરતા આવડતું હશે, રાઈટ? કે દરેક સ્કિલમાં એ લોકો પાવરફુલ હશે. આજે મને પણ નહોતું જ આવડતું, પણ હું જ્યારે બિઝનેસ જોઈન કર્યો ત્યારે મારા માટે ઘણા બધા નવા પ્લેટફોર્મ ખુલી ગયા નવું શીખવાના. અને એ મારા માટે સરપ્રાઈઝિંગ હતું કે યાર હું આ પણ કરી શકું છું, મને આ પણ આવડી શકે છે. એટલે એ મને મારી સેલ્ફ માટે પ્રાઉડ કરતા પણ આ બિઝનેસે શીખવાડ્યું. અને આ બિઝનેસથી હું એટલા બધા લોકો સાથે કનેક્ટ થઈ, મારા જેવા ફેમિલિયર લાગે. જેટલા પણ બિઝનેસ પાર્ટનર છે આજે બધા અમને ફેમિલી પ્રોવાઈડ કર્યું આ બિઝનેસે. એટલે કરેક્ટ પર્સન સાથે જોડાયા, એક નવું ફેમિલી મળ્યું અને કન્સિસ્ટન્સી રાખીને ઇમ્પોસિબલને અમે લોકો પોસિબલ કરી રહ્યા છીએ અત્યારે બધા સાથે મળીને. સો just don't be so skeptical, take a step and connect with us. We are here to guide you. Yeah. Yes, Urvisha, over to you. યા થેન્ક યુ. રિયલી પૂનમ, જ્યારે આપણે વિચારતા હોઈએ કે આપની સ્ટોરી, લાઈક આપને જે રીતે આપનું બાળપણ કાઢ્યું, આપને જે રીતે અમુક આપના પેરેન્ટ્સ સાથે બી ઘણીવાર કશું હતું નહીં ત્યારે એ લોકોએ બી આપણને કરકસર કરાવીને કે અમુક વસ્તુના એમના ડ્રીમ્સને લેટ ગો કરીને આપના ડ્રીમ્સ પૂરા કર્યા અને આ બધી વસ્તુ એમને કરી, રાઈટ? Yes. સો આપણને એવું થાય કે આપણને જે તકલીફ પડી, આપણને જે વસ્તુ નથી મળી, એ વસ્તુ આપણે જે વસ્તુનો સ્ટ્રગલ કર્યો છે તે આપને કિડ્સને ના પડે, રાઈટ? આપણે ઓલવેઝ એવું જ થિંક કરતા હોઈએ છીએ અને એ જ બધી થિંકિંગ માટે આ બિઝનેસ બેસ્ટ સુટેબલ છે. બિકોઝ આ બિઝનેસમાં તમારે કોઈ એવું લાઈક તમારા કિડ્સને ના પાડવાની જરૂર નથી પડતી. આપને બધું આપીને આપણે બગાડવાનો એવું ઇન્ટેન્સ નહીં હોતો, પણ આપણને એવું થાય કે આ દેશમાં કિડ્સ સાથે, ટોય સાથે રહીમાં સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી. Yes. ઘરમાં ને ઘરમાં આપને એમને એન્ટરટેન કરવા પડે, રાઈટ? સો આપને અમુક એમની નીડ્સ પૂરી કરવી પડે, જે નીડ કદાચ આપના માટે પૂરી નથી થઈ, રાઈટ? સો આ બિઝનેસમાં એટલું પોટેન્શિયલ છે કે આપને લાઈક ઘણી બધી વસ્તુને આપના ડ્રીમ્સ, આપના મોટા ડ્રીમ, નાનાથી લઈને મોટા ડ્રીમ્સને પૂરા કરી શકીએ છીએ, રાઈટ? સો ગાઈઝ, હું એન્ડ કરતા પહેલા એક મેસેજ આપવા માંગીશ કે લાઈફમાં ઓપોર્ચ્યુનિટીઝ ઘણા બધા ફોર્મ્સમાં આવતી હોય છે કે અમુક ઘણીવાર ક્લિયર ફોર્મ નથી હોતું આપણને, કે અમુક વાર ક્લિયરિટી નથી હોતી, પણ ઘણીવાર શું કહેવાય, કન્ફ્યુઝન લાગે, રિસ્કી લાગે, પણ ખાલી ફરક એટલો હોય છે કે આપણે ડિસિઝન, ઘણા લોકો ટેલેન્ટેડ હોવા છતાંય આગળ નથી વધતા બિકોઝ એ લોકો રોંગ ડિસિઝનથી નથી ડરતા, એ લોકો ડિસિઝન લેતા જ ડરે છે, એ લોકો આગળ સ્ટેપ જ નથી લેતા, રાઈટ? ઓનેસ્ટલી સૌથી વધારે વર્સ્ટ વસ્તુ એ છે કે નો ડિસિઝન. આપને એક ડિસિઝન લો, રિસ્ક લો. હવે તમને ફોર એક્ઝામ્પલ અમે લોકો 149 પે કરવા કહીએ છીએ, ઇટ્સ નોટ બિગ અમાઉન્ટ. એ તમને રિફંડેબલ હોય છે, રાઈટ? સો તમારી લાઈફમાં અગર આ બિઝનેસ સુટેબલ નથી થતો તો તમે એને રિફંડ લઈ શકો છો, પણ તમે જો ડિસિઝન જ નથી લીધું, લાઈક તમે લોકો એને સ્ટેપ ઇન થવા જ ના માંગતા હોય, તો એ વર્સ્ટ વસ્તુ છે. કારણ કે જ્યારે ડિસાઇડ નથી કરતા આપણે, ત્યારે આપણો ટાઈમ ડિસાઇડ કરી લે છે આપના માટે, સિચ્યુએશન ડિસાઇડ કરી લે છે આ માટે, અને પછી રિગ્રેટ થાય છે કે કાશ મેં ટ્રાય કર્યું હોય તો, રાઈટ? સો મેં એવું નહીં ઈચ્છતી કે તમે બધા બી કે કોઈ બી આ કેટેગરીમાં આવે. સો અમારું લાઈવ જુઓ, તમારો પ્લાન બનાવો અને સ્ટાર્ટ કરવાનું હોય તો એક્શન લો, અમને ક્વેશ્ચન કરો, અમે તમને ફૂલ્લી ગાઈડ કરીશું. પરફેક્ટ મોમેન્ટ ક્યારેય નથી આવવાનો, આપને પરફેક્ટ મોમેન્ટ બનાવવાનો છે. સો સ્મોલ સ્ટેપ લો, ક્લેરિટી ત્યાર પછી જ આવશે, નોટ બિફોર. સો ફરીથી કાલે અમે નવા ટોપિક સાથે મળીશું અને
સ્ટે ટ્યુન બિકોઝ તમને વધારે ઇન્ટરેસ્ટ હોય આ બિઝનેસમાં અને વધારે નોલેજ જોતું હોય ને તમે કદાચ ના બી સ્કેપ્ટિકલ છો કે ઓ મારે પૂછવું નથી આ, તો મે બી લાઈવથી તમારું ક્લેરિટી મળી શકે છે. અમારું લાઈવ જોયા પછી તમને થોડુંક વન સ્ટેપ હેડ થવા માટે તમને હેલ્પફુલ થઈ શકે છે. સો કાલે ફરીથી અમે તમને બિઝનેસ આઈડિયાઝ સાથે મળીશું. સો સી યુ ટુમોરો. See you everyone. Bye.